નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીસ મેગેઝીનમાં આપનું સ્વાગત છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર ગણવામાં આવે છે. આ પવિત્ર માસનું શિવ ભક્તોમાં વિશેષ મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ માસમાં વ્રત કરવાથી વ્રત કરનારના તમામ દુઃખ અને પરેશાની દૂર થાય છે. તો શિવ ભક્તો શિવને રીઝવવા માટે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે વ્રત કરતા હોય છે. ત્યારે ધાર્મિક દ્રષ્ટિએ શ્રાવણ માસમાં ઉપવાસનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ આયુર્વેદમાં પણ દર્શાવવામાં આવ્યું છે. કારણ કે શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન લોકો એક ટાઈમ ભોજન લે છે અને એ પણ શુદ્ધ અને સાત્વિક. સાથે આખો મહિનો એટલે કે શ્રાવણનો આખો મહિનો લોકો સાત્વિક ભોજન લેતા હોય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે શા માટે લોકો શ્રાવણ માસમાં સાત્વિક ભોજન લે છે? આ સાથે પ્રાચીન સમયથી ઋષિ મુનિઓ દ્વારા શા માટે શ્રાવણ માસમાં ઉપવાસનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે? ચોમાસામાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે અને જેના કારણે આપણી પાચન શક્તિ ખૂબ જ મંદ પડી જતી હોય છે. આ જ સંજોગોને ધ્યાનમાં રાખી આપણા ઋષિ મુનિઓ દ્વારા શરીરને તંદુરસ્ત રાખવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન શરીરને તંદુરસ્ત રાખવા માટે એક ટાઈમનું ભોજન કરવું હિતાવહ છે અને બને તો ભોજનમાં ફળાહાર કરવું, જેથી શરીરને પાચન માટે એટલું કષ્ટ ઉઠાવવું ન પડે. માનવ શરીર ભોગ માટે નથી. શરીર સારું હોય તો આપણે ભગવાનની પ્રાર્થના કરી શકીએ, પરમાત્માનું ચિંતન વધારી શકાય. જો પેટ ભરેલું હોય અથવા વધુ પડતું જમ્યા હોય તો આળસ આવે કે પછી ઊંઘ આવે, જેથી આપણે ભગવાનના ભજન કીર્તન કે સત્સંગ નથી કરી શકતા. એવું કહેવાય છે કે જો પેટ ખાલી હોય તો મનની એકાગ્ર શક્તિ વધુ સતેજ બને છે અને આપણે ભગવાનની ભક્તિમાં લીન થઈ શકીએ છીએ. તો તહેવારોમાં ઉપવાસનું મહત્વ એ પણ છે કે રસોડામાં ઓછો સમય અને પ્રભુ ભક્તિમાં વધુ સમય ગાળવામાં આવે. પ્રાચીન કાળથી ઉપવાસ પૂજાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ઉપવાસ દરમિયાન શરીર અને મન શાંત થઈ જાય છે, જેનાથી ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા રહે. ઉપવાસને એક પ્રકારની આધ્યાત્મિક સાધના માનવામાં આવે છે. વરસાદની ઋતુમાં દરેક જગ્યાએ હરિયાળી હોય છે, પરંતુ આ સિઝનમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ હોય છે અને આ જ ભેજ આપણા પાચન તંત્રને નબળું પાડે છે અને જેના કારણે પેટ અને આંતરડા સંબંધિત સમસ્યા થવા લાગે છે. આપણે જાણીએ છીએ કે આ ઋતુમાં પેટમાં ગડબડ થવું, અપચો થવો, આ સાથે ગેસ, એસિડિટી અને પેટ બગડવાની સમસ્યાથી આપણે પીડાતા હોઈએ છીએ. તો આ ઋતુમાં દૂધ પીવાની પણ મનાઈ કરવામાં આવે છે, કારણ કે દૂધના કારણે પણ પેટ ખરાબ થાય. આ વ્રત રાખવાથી શરીર પર જમા થયેલી ચરબી ઉર્જામાં પરિવર્તિત થાય છે. આ દરમિયાન શરીર યોગ્ય રીતે ડિટોક્સ થાય છે અને એટલા માટે આ સમય દરમિયાન ઉપવાસ કરવાના ઘણા ફાયદા છે. તો હવે વાત કરીએ શ્રાવણના ઉપવાસ દરમિયાન શરીર સ્વસ્થ રહે તે માટે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો ઉપવાસ દરમિયાન આપણે ઓછું ખાઈએ છીએ અને જેના કારણે આપણને પાણીની તરસ ઓછી લાગવાથી પાણી પણ ઓછું પીવાય છે. પરંતુ ઉપવાસ દરમિયાન શરીરને હાઇડ્રેટ્સ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે પાણીની અછતના કારણે શરીરમાં ઘણી બધી મુશ્કેલી થઈ શકે છે. તો આ સાથે ઉપવાસ દરમિયાન આપણે તળેલી કે પછી બટાકાની વસ્તુ વધારે ખાતા હોય છે અને જેના કારણે ગેસ અને એસિડિટીની તકલીફ થઈ શકે છે. એટલે બને તો ઉપવાસમાં હળવો અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. એકી સાથે વધારે ખાવાની જગ્યાએ 3 થી 4 વખત થોડું થોડું ખાવું જોઈએ. આ સાથે ઉપવાસમાં પૂરતી ઊંઘ પણ લેવી ખૂબ જરૂરી છે. તો આયુર્વેદમાં શરીર તંદુરસ્ત રહે આ સિઝનમાં એના માટે ઉપવાસ કરવાનું કહેવાય છે, પરંતુ ઉપવાસ દરમિયાન આપણે ઘણી એવી ભૂલ કરતા હોઈએ છીએ જેના કારણે શરીર તંદુરસ્ત રહેવાની જગ્યાએ આપણે બીમાર પડતા હોઈએ છીએ. તો ઉપવાસ દરમિયાન ક્યારેય સવારે ચાથી તમારા દિવસની શરૂઆત ન કરવી, કારણ કે ખાલી પેટ ચા પીવાથી ગેસનું નિર્માણ થાય છે. વધારે પડતું ભૂખ્યું પણ ન રહેવું. ફરાળી વસ્તુ, ફ્રૂટ કે ડ્રાય ફ્રૂટ થોડા સમયે ખાતું રહેવું જોઈએ, કારણ કે વધારે પ્રમાણમાં ભૂખ્યા રહેવાથી પણ પેટમાં ગેસ બને છે અને જેના કારણે માથું દુખવાની સમસ્યા સર્જાઈ શકે છે. તો ઘણા લોકો શ્રાવણ માસમાં વજન ઘટાડવા માટે પણ ઉપવાસ કરતા હોય છે, પરંતુ યોગ્ય પ્રમાણમાં આહાર, પાણી અને ઊંઘ લેવામાં ન આવે તો વજન ઘટવાના બદલે વધી પણ શકે છે. વધારે ભૂખ્યું રહેવાથી પણ વજન વધે છે. તો આમ જોઈએ તો શ્રાવણ માસમાં ઉપવાસનું ધાર્મિક દ્રષ્ટિએ જેટલું મહત્વ છે એટલું જ મહત્વ આયુર્વેદમાં પણ દર્શાવવામાં આવ્યું છે, કારણ કે આ સિઝનમાં વાતાવરણના કારણે શરીરમાં થતા અમુક ફેરફાર અને રોગથી બચવા ઉપવાસ જરૂરી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો શ્રાવણના ઉપવાસ કરતા તમામ લોકોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.